યાત્રાધામ બહુચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવાને ફરી શરૂ કરવાની માંગ સાથે આજે સ્થાનિક કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસનો આક્ષેપ છે કે જ્યારે મારુતિ સુઝુકી કંપનીની માલગાડીઓ આ રૂટ પર ચાલી શકે છે તો પછી સામાન્ય જનતા માટે મુસાફર ટ્રેન કેમ બંધ કરવામાં આવી છે। ટ્રેન બંધ રહેવાના કારણે 50થી વધુ ગામોના વેપાર પર અસર પડી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। સાથે જ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક મુસાફર ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં માલગાડીઓના પૈડા રોકવામાં આવશે। અહીંનું રાજકીય જે નેતૃત્વ અત્યાર સુધી જે 15-20 વર્ષથી નેતૃત્વ એવડું નબળું છે કે બેચરાજીના એક પણ વિષય ઉપર એ લોકો બોલવા જ તૈયાર નથી। અમારી માગણી સ્કૂલની હતી, સ્કૂલની માગણી જ્યારે કોંગ્રેસે આંદોલન કર્યું પછી સ્કૂલ કેમ મંજૂર થઈ। એટલે આ બધા સવાલોને લઈને આજે કોંગ્રેસ અને પ્રજાજનો અને વેપારીઓ એટલા માટે કેમ કે વેપારીઓ અંદરથી ખૂબ ડરેલા છે, એમને પણ અવાજ ઉઠાવવો છે કે રોજ અહીંથી માલ લેવા જતા હતા અને માલ લઈને આવતા હતા। કટોસણ, દેત્રોદથી, કડીથી, ચાણસમાંથી, આજુબાજુના દરેક મોટા સેન્ટરોથી અહીંયા લોકો વસ્તુઓ લેવા માટે આવતા હતા। એની જગ્યાએ વેપારીઓને એવડો મોટો લોસ થયો છે। મારુતિ આવી બીજો ફાયદો પણ એની સામે વેપારીઓને નુકસાન। 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે, એના માટે આ વેપારીઓ અહીંના સ્થાનિક લોકો, તાલુકાના બધા લોકો ભેગા થઈને અમે ધરણા ઉપર બેઠા છે। ટ્રેન ચાલુ નહીં થાય તો અમે દિલ્હી સુધી રેલવે મંત્રીને પણ રજૂઆત કરવા જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે। કે છેલ્લા 9 વર્ષથી યાત્રાળુઓ માટે, મુસાફરો માટે, વેપારીઓ માટે જે ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આજે બહુચરાજીની જનતાને સાથે રાખી અને આ ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આ ટ્રેન નવા પાટા નાખવા માટે થઈ અને ટ્રેન બંધ કરવામાં આવી હતી અને આજે પાટા નાખે 2-3 વર્ષ થઈ ગયા। એ પાટા ઉપર આજે મારુતિ સુઝુકીની અને ઓટો હબની માલગાડીઓ દોડી રહી છે, પરંતુ પેસેન્જર ટ્રેન હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી। 9 વર્ષ જેટલા સમય થઈ ગયો। અમદાવાદથી કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બહુચરાજી થઈને રણુજ જતી તમામ ટ્રેનો જે બંધ કરવામાં આવી છે એ સત્વરે ચાલુ